કેટા બકરા કોડે ભરી દીધો. તો હવે અમે થઈ ગયા છે તૈયાર. 6:30 થઈ ગયા છે અને હું અને શુભમ ને બધા જાય છે લગ્નમાં. ક્યાં લગ્નમાં આપણે જવાનું છે લગ્નમાં માસીના ઘરે. કયું ગામનું નામ હતું? વરાણિયા. લગ્નમાં જવાનું છે રામ સુરેન્દ્રનગર બાજુ. તો અમે નીકળી ગયા છીએ. 6:30 થઈ ગયા છે. સરકારી બસમાં જવાનું છે. તો હાલો તાર સરકારી બસમાં બેસી જઈને પછી મળીએ. ઓકે બાય. હવે સરકારી બસ આવી ગઈ છે. આપણે મારા ખાટુભાઈ છે વિશાલભાઈ વલભીપુર, અને હજી બસ આવવાની થોડીક વાર છે. બધા બેઠા છે. જો આ આપણે વલભીપુરનું સરકારી ડેપો. સરકારી બસમાં જવાનું. પ્રાઇવેટ બસ તો કંઈ મળે નહીં અત્યારે. હાલો ભાઈ, બસ મળે પછી. વિશાલભાઈ અમે તો અમે ધંધુકા ડેપોએ પહોંચી છે. ના અમારે હાટું ભાઈ રહ્યા ભાગનો ઢગલો કર્યો. ઓ હાટુભાઈ, ઓય હાટુભાઈ, ઉપર જો પહોંચી ગયા. વઢવાણના બસ છે ને. આપણે બાબુબેન આવે છે. બાબુબેન આવે ને એમને લઈને જવાનું. ઓકે હાલો પછી બાબુબેનના દર્શન કરાવીએ. આપણે આવી ગયા છીએ વઢવાણના બસ સ્ટેન્ડે, અને આપણે એક જે મહેમાન આવે છે મહેમાનને લઈને જવાનું છે. બાબુબેન અને બધા જો ઊભા છે એમની વાટે. કેટા બકરા કોડે ભરી દીધો. પવન જાય એટલી જગ્યા નથી રહેવા દીધી. બોલો અત્યારે જેવી વરસાણી લગ્નમાં આવ્યા છીએ. જો જોરદાર તડકો છે. અત્યારે વાગે છે 4. કંટાળો ચડે છે. હવે જોઈ લગભગ સુરેન્દ્રનગર જવાનું થાય છે. આપણે પાટલાજી સુરેન્દ્રનગર રહે છે. ત્યાં જવાનું થાય તો રાત ત્યાં રોકાવાનું થાય છે. જોયું છે શું થાય. કાં જવાનું થાય છે ને ક્યાં, કાં તો એને રોકાવાનું થાય છે. અમે થઈ ગયા છે હાલતા મેલડીમાં દર્શન કરવા. કોકના મોટા ચડેલા આયન હાટો ભાગ લીધો. હવામાન હરડે. વિશાલભાઈ ગેસ બહુ થાય છે ને એટલે
હાલો નાસ્તો કરવા.